ચાલો મિત્રો, તો હું આવી ગયો છું મારા ગામની સ્કૂલમાં. બધા છોકરા તો બાલવાટિકામાં. અહીંયા તો તમને સરસ્વતી માતાનું મંદિર દેખાતું હોય છે. આ લીમડા પાસે પેલા અમે ભણતા ને તે મોટો જબરો ઓટો હતો. અત્યારે અહીંયા સરસ્વતી માતાનું મંદિર થઈ ગયું છે. જય માતાજી, જય ગુરુદેવ બધા મિત્રોને. તો આજે તો અમારે શાળામાં પ્રવેશ ઉત્સવ છે. તો અમારા ફનાબેન પેલામાં આવવાના છે અને અમારા કિનલબેન નિબંધ બોલવાના છે. આ કિનલબેન છે. આ કિનલબેન, આ છે અમારા ફનાબેન. જય માતાજી બધા મિત્રોને. તો જો આપણે સવારમાં નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે, તો ફેમિલી બધાને આજનો દિવસ કંઈક શુભ રહે એવી મા જગદંબાના શરણોમાં હું પ્રાર્થના કરું છું. અને આજ છે અમારે શાળા પ્રવેશોત્સવ. અમારા ફનાબેનને આજ શાળા પ્રવેશોત્સવમાં બાલવાટિકામાંથી આજ પહેલા ધોરણમાં જાય છે. તો અમારા બધા વાલીઓને આ સ્કૂલમાં જવાનું છે. તો વિડીયોમાં અંત તક બન્યા રહેજો. અમારા કિનલબેને જો ઝાડવા પર ત્યાં સરસ મજાની ગુલ્ફીની હળીનું જો વેસ્ટમાંથી બેસ્ટ કરી નાખ્યું છે. હે આજ અહીંયા પણ કે નિંદામણ કીધી એવું લાગે. શું કરે છે? બાજરો ઉગવા દે ને ખાવા થાય. થોડાક ગુંડા આવશે. હે થોડાક ગુંડા આવશે. ડુંડા નહીં આવે. નોટ આવે ને. એ તો જો બાજરો ઝીણે છે. ઝીણો. અમારા ઘરે રોજ આ પક્ષી આવે હો. આ હોલી જો હવે હું સણતી હોય કોને ખબર નથી. રોજ સણવા આવે હોલી બેન. મારે જો દીદી નિશાળે ભાઈ ને કામ કરવું પડે. કાં ગ્રંથભાઈ, તમારે કામ કરવું પડે ને? હે દીદી નિશાળે વહી જાય એટલે. ચાલો મિત્રો, તો આજે જો વાતાવરણ થઈ ગયું છે ફૂલ વરસાદનું. જો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. વાતાવરણ ફૂલ જો ગંભીર છે આજ. મારા ગ્રંથભાઈ જો ટાટા થોભે છે. કા ગ્રંથભાઈ? ચાલો ફેમિલી, તો અમે જઈએ છીએ નિશાળે. અમારા ગ્રંથભાઈ જો સાથે આવે છે. કા ગ્રંથભાઈ? આવશો ને સાથે તમે? ત્યાં કાંઈ વિજ્ઞાન કરશે? હે વિજ્ઞાન કરશે ત્યાં સાહેબ પાસે મૂકી દેવામાં આવશે. સાંભળો છો ને? કા સીધા બાળ મંદિરે. ચાલો મિત્રો, તો હું આવી ગયો છું મારા ગામની સ્કૂલમાં. ગાયાનો દરવાજો છે, જોઈ લેજો તમે. તો હું આવી ગયો છું સ્કૂલની અંદર. અંદરના દ્રશ્ય તમે જોઈ શકો છો. કુદરતી વાતાવરણ છે. અહીંયા જો વૃક્ષ બધા લીલાછમ થઈ ગયા છે. અહીંયા જો અમારા રેજબાની બધા ઈટું ઉતારે છે. કામગીરી હાલે છે. એમાં જો બધું સ્કૂલનું વાતાવરણ. બધા બાળકો જો પ્રાર્થના પૂરી થઈ ગઈ છે. બધા બાળકો પ્રાર્થનામાંથી બહાર આવે છે. અહીંયા જો તમને સરસ્વતી માતાનું મંદિર દેખાતું હોય છે. આ લીમડા પાસે પેલા અમે ભણતા ને તે મોટો જબરો ઓટો હતો. અત્યારે અહીંયા સરસ્વતી માતાનું મંદિર થઈ ગયું છે. આ બધા છોકરા તો બાલવાટિકામાં બેસવા આવ્યા છે. આ રાજુભાઈ નો છોકરો છે, નરસિંહભાઈ નો છોકરો છે. પ્રાર્થના સભા સંમેલન શરૂ થવાની ફૂલ તૈયારી છે. બાળકો વાલીઓ બધા આવી ગયા છે. પગથિયે પહેલી પગલી માંડતા ભૂલકાવાનો આગવો અવસર એટલે પ્રવેશોત્સવ. તો આજ રોજ આપણી શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2024 ઉજવાઈ રહ્યો છે. ત્યારે શાળા પરિવાર વતી આપ સર્વેનું અત્રે ઉષ્માભર્યું હાર્દિક સ્વાગત છે. આજ
તો આપણા કિનલબેન આવ્યા છે બેટી બચાવો બેટી પઢાઓનું પ્રવચન લઈને. પરમ આદરણીય મંચસ્થ મહાનુભાવો, પધારેલ મહેમાનો, ગ્રામજનો, વંદનીય આચાર્ય શ્રી, શિક્ષકગણ તથા મારા વહાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, મારું નામ જાદવ કિનલ છે. હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું. આજે હું તમને બેટી બચાવો બેટી પઢાઓ વિશે વાત કરીશ. ઘર આખાની રોનક છે દીકરી, જીવનમાં ખીલેલ કમળ છે દીકરી. ક્યારેક તડકાની જેમ મગમગ સોહાની, ક્યારેક શીતળ ચાંદની છે દીકરી. તો કેમ પ્રતિબંધ તેરા જન્મવા સામે, આપણી આવતીકાલ છે દીકરી. પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત મારા સાથી વિજયસિંહ મોરી, એસએમસીના અધ્યક્ષ શ્રી, દાતાશ્રી, દાદા, વાલીગણ, અશોક સાહેબના વરદ હસ્તે જો વૃક્ષારોપણનો કાર્યક્રમ થઈ રહ્યો છે. બહારથી આવેલા મહેમાનો પણ વૃક્ષારોપણનો ભાગ લઈ રહ્યા છે. ચાલો તો મિત્રો નિશાળમાં કાર્યક્રમ પૂરો થઈ ગયો છે ને હવે જઈશું ઘેરે. ચાલો તો અમે નિશાળેથી આવતા રહ્યા છીએ ઘેરે. અમારા ગ્રંથભાઈ જો આવીને તરત મળ્યા આંટો મારવા. કાં ભાઈ, કાં આંટા મારવા મળ્યા ને? તો આ વિડીયોનો હવે અમે અહીંયા એન્ડ કરીએ છીએ. જો અમારી ચેનલ ઉપર નવા હોય તો એક લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હવે મળશું નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.